હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. આજે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ની અંદર આપણું ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહના આઈએમપી ક્વેશ્ચન આપણે આપવાના છીએ. તો આવી જાઓ, કયા કયા આઈએમપી સવાલો રહેવાના છે અને કેટલા માર્ક્સ નું છે આપણે જોઈએ. જે ટોટલ ચેપ્ટર આપણું રહેવાનું છે 11 માર્ક્સ નું, જેની અંદર 2 માર્ક્સ ના એમસીક્યુ, 2 માર્ક્સ નો એક સવાલ, 3 માર્ક્સ નો એક સવાલ અથવા તો દાખલાઓ, 4 માર્ક્સ નો એક સવાલ અથવા તો દાખલાઓ, એમ કરીને આપણું આ ચેપ્ટર કેટલા માર્ક્સ નું થાય છે? 11 માર્ક્સ નું થાય છે. જેની અંદર પહેલો સવાલ રહેવાનો છે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. બીજો સવાલ રહેવાનો છે માત્ર ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને માત્ર કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે ત્રણ સવાલની અંદર જસ્ટ છે ડિફરન્સ. એ કયા કયા છે? એ પ્રવાહનું સમીકરણ મેળવો, વી અને આઈ ના આલેખ દોરો, એટલે વી વિરુદ્ધ આઈ ના આલેખ દોરો. માત્ર જે આપેલા છે અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટરના આ સવાલો રહેશે અલગ અલગ. નેક્સ્ટ સવાલ, ચોથો સવાલ જે રહેવાનો છે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે અનુનાદ સમજાવો. એલસીઆર પાંચમો સવાલ, એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો. છઠ્ઠો સવાલ જે રહેવાનો છે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવી જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. અને સાતમો સવાલ આપણો ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ લખો. ત્યારબાદ ઉદાહરણના દાખલાની અંદર તમને આ નંબર આપેલા છે તથા સ્વાધ્યાયના દાખલાની અંદર આ નંબર આપેલા છે, ફરજિયાતપણે કરી લેવા. થેન્ક યુ.